નમસ્કાર બધાનું ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજે તારીખ છે 11 એપ્રિલ અને આજે આપણે છીએ મનાલીની અંદર। કાલે રાત્રે મનાલીની અંદર પહોંચી ગયા હતા। કાલે આપણે મોલ રોડ ને એવું બધું એક્સપ્લોર કર્યું છે અને આજે આપણે જવાનું છે સિસુ અને અટલ ટનલ। અહીંયા આપણે બરફની અંદર એક્ટિવિટી કરવાની છે, તો ચાલો આપણે અહીંયા જઈએ। આ કંઈક આપણો હોટલ રૂમ છે, આવો સરસ મજાનો છે। બાથરૂમ બધું બહુ સરસ હતું। આ રૂમનું બાથરૂમ હતું, ગીઝર તો બધી જગ્યાએ હોય જ છે કોમન। આ રૂમ છે અને રૂમની બહારથી હું તમને બતાવું વ્યૂ કેવો આવે છે તે। રૂમની બહારથી વ્યૂ કંઈક આવો આવે છે। આ જો આ પહાડ છે, પર્વત ઉપર આછો આછો બરફ છે। અહીંયા પણ એક પહાડ છે, અહીંયા પણ આછો આછો બરફ છે અને આ બે ઝાડની વચ્ચે જે પર્વત છે ત્યાં બહુ વધારે બરફ દેખાય છે અને હજી આગળ બહુ વધારે બરફ છે। તો ચાલો આપણે ત્યાં જઈએ અને આગળ વધીએ અટલ ટનલ અને સિસુ તરફ। મનાલીથી બહાર નીકળી ગયા છે અને હવે આપણે સિસુ અને અટલ તરફ જઈએ છીએ। અહીંથી જ બરફના પહાડ દેખાવાનું શરૂઆત થઈ ગઈ છે। મનાલીની બહાર નીકળો એટલે આ રીતની સ્ટીક વેચતા હોય છે। જો તમારે લેવી હોય તો એ તમને 550 રૂપિયા કહે, પણ તમે 150 રૂપિયા માંગજો એટલે 200 થી 150 આપી દે। આપણે 150 ની લીધી, 550 કીધા હતા। બાજુમાં નદી છે અને અહીંયા રોડ છે, બહુ સરસ મજાનો વ્યૂ છે। અહીંથી અટલ ટનલ 20 કિલોમીટર છે। અહીંયા આપણે ડાગલા જેવા બની ગયા, એટલે કે આ સ્નો શૂટ આવે તે પહેરી લીધા છે અને આની એકની કિંમત છે અહીંયા 250 રૂપિયા અને આ પંજા છે તે અલગથી લેવાના 100 રૂપિયા। આ બૂટ છે સાથે આવે પણ બૂટના મોજા પાછા અલગથી લેવાના, એના પણ 100 रुपया है। और प्राइस बोल रहे हैं कि सभी एक ही है, मोल भाव नहीं होता है, तो आप अपनी हिसाब से देख लेना। वो कहीं हमें तो अच्छा लगा है, ले लिया है। તો હાલો હવે આપણે સ્નો શૂટ લઈ લીધા, હવે નીકળી આગળ। આપણે જેમ આગળ જઈએ એમ બરફના પહાડો છે તે નજીક આવતા જઈએ। જો આ બાજુ પણ આવી ગયા છે, અહીંયા સામે પણ છે અને હજી તો આપણે અહીંથી ખાલી 3 કે 4 કિલોમીટર જયેલા છે। હજી 20 થી 25 કિલોમીટર આગળ હાલવાનું છે। હજી તો આપણે આગળ 40 કિલોમીટર સુધી જવાનું છે। થોડાક આગળ આવી અને ચા પીવા માટે ઊભા છીએ રોડ ઉપર। આ સોલાંગ વેલી છે અને અહીંથી હવે અટલ ટનલ છે તે 11 કિલોમીટર જેવી થાય છે। અહીંયા લેન્ડસ્લાઇડ જેવું છે, રોડ આખો ખતમ છે, ઓફ રોડ જેવું છે અને આ પહાડ છે તે ઉપરથી નીચે આવી ગયું છે એટલું। હવે બરફ છે તે હાવ નજીક આપણે આવી ગયો છે। આ જો આ સફેદ છે તે બરફ છે આખો અને ધૂળ ચોટી ગઈ છે એટલે કાળો થઈ ગયો કે આ બરફ જ છે, બ્લેક આઈસ કહેવાય એને અહીંયા। જો હવે નજીક આપણે જેમ આગળ જઈએ એમ બરફ બધી જગ્યાએ આવતો જાય છે। હજી તો આપણે અહીંથી લગભગ 8-10 કિલોમીટર આગળ જવાનું છે, પછી અટલ ટનલ ને પછી અહીંયાથી પાછો આગળ સિસુ જવાનું છે। ફરી પાછો લેન્ડસ્લાઇડ વાળો રોડ આવી ગયો છે। આ પર્વત છે તે નીચે આવી ગયો છે અહીંયા રોડ ઉપર। અહીંયા બરફ જ છે, આ પર્વત નીચે પડ્યો છે। અહીંયા બહુ થાય છે લેન્ડસ્લાઇડ। રોડ જો એકદમ ઓફ રોડ છે। અહીંયાથી હજી અટલ ટનલ છે એ 5 કિલોમીટર થાય છે। હવે અટલ ટનલ અહીંથી 2 કિલોમીટર જેવી છે, પણ હવે ફરતી બાજુ આપણે આ પહાડ અને બધા પહાડ છે એ બરફવાળા જોઈ લ્યો। આવો નજારો જીવનમાં પહેલી વાર જોયો, આવ્યા જેવું છે અહીંયા। એક વખત અહીંયા અનુભવ લેવો જ જોઈએ બધાને, બહુ જોરદાર છે। આપણે વિડીયોમાં ફોટામાં જોતા હોય એના કરતાં બહુ અલગ અને બહુ સારું છે, એક અદ્ભુત દ્રશ્ય છે। જો સામે બરફના પહાડ મોટા અહીંયા 1000 ફૂટ ઉપર છીએ આપણે દરિયાની સપાટીથી। 10,000 ફૂટ, 1000 નહીં 10,000। જો ઊંચા પર્વત બધા અને બધા બરફથી ઢંકાયેલા છે, બહુ જોરદાર છે। તો અત્યારે અટલ ટનલ પહોંચી ગયા છે, જોઈ શકો છો સામે અટલ ટનલનો બોર્ડ છે। તો ફાઇનલી અટલ ટનલ પહોંચી ગયા છે। હવે આ અટલ ટનલ છે, અહીંથી અટલ ટનલ શરૂઆત થાય છે અને આ જો ઉપર અટલ ટનલનું લોકેશન। કેવી હજી તો આપણે વધારે બરફમાં જવાનું છે।
અત્યારે અટલ ટનલ છીએ અને ભાઈ નિહિરભાઈ એન્જોય કરે છે, જોઈ લ્યો. આને તો ભાઈ અટલ ટનલ અત્યારે છીએ અને નિહિરભાઈ ને બધા બહુ મોજ કરે છે. પૂછીએ નિહિરભાઈ કેવી મજા છે. દીકરા કેવી મજા આવે છે? અહીંયા લસરપીટી નથી, આજે આપણે એક જગ્યાએ જવાનું છે, ત્યાં તું બધું કરજે હો. અહીંયા ઠંડી તો નથી એટલી બધી, આમ ઠંડી છે પણ આમ લાગતી નથી, પવન નથી ને એટલે. અટલ ટનલ છે પાછળ, અત્યારે બંધ છે, કંઈક ટેન્કર કેવું કંઈક ગયું છે એટલે હમણાં થોડીક વારમાં ખુલશે એટલે આપણે એને ઓલી બાજુ જાવ. આ અટલ ટનલ ખુલી ગયું છે હવે અત્યારે અને બધી વાહનો જવા માંડ્યા છે. આપણે અહીંયા ટ્રેડિશનલ ડ્રેસની અંદર ફોટો પાડવો છે એટલે ઊભા છે. આગળ જાય છે અહીં વધારે બરફ છે અહીં બાજુ. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છે અહીંયા બરફમાં અને ફૂલ એન્જોય કરીએ. નિહિરભાઈને તો હાલવામાં બહુ બરફ પડે છે એટલે તેડવો જ પડે. અહીંયા ફોટો પાડવાની ગણતરી છે પણ ફોટો પાડવાવાળા બહુ વધારે પૈસા લે છે DSLRમાં. 40 રૂપિયા કે બોલો ને, એમ કંઈક ફિક્સ પ્રાઇસ છે. હવે 40 રૂપિયા કે ફોટો પાડવાનો. હવે અત્યારે બરફની ઉપર હાલીએ છીએ અને આપણે ટ્રેડિશનલ ડ્રેસની અંદર એક ફોટો અને થોડોક વિડીયો બનાવવો છે. તો હવે અહીંયા બરફે આવ્યા છીએ, બહુ જોરદાર મજા આવે છે અહીંયા. એક વખત જીવનમાં આવવું જ જોઈએ. આપણે ફોટો વિડીયોમાં જોઈએ તો હવે 5% 1% જ છે, બાકી હકીકતમાં તો રિયાલિટી મજા તો અહીંયા જ છે. હવે જો આપણે ડ્રેસ પહેરી લીધો છે અહીંયા મનાલીનો ટ્રેડિશનલ અને આપણે ફોટા પાડવાના છે ડ્રેસ પહેરીને. તો હિમાચલ ડ્રેસમાં બધા રેડી થઈ ગયા છે ફોટો પાડવા માટે. એન્જોય કરે છે બરફમાં અટલ ટનલ પાસે ફૂલ. દીકરા લસરપટ્ટી ખાતો આવી તો લસરપટ્ટી. અરે વાહ, જોયો. અરે વાહ, આવી જા ભયો જઈને પકડજો. જો મિત્રો સ્નોફોલ પણ અત્યારે ચાલુ થયો છે ઝીણો જોઈ દેખાતો હશે કે પહેન લીયા. સ્નોફોલ થયો હવે તો આપણે વિડીયો. સ્નોફોલ પણ મસ્ત પડે છે. જામ અરે વાહ, જો શું આવે દીકા? મજા આવે ને બરફ આવે ઉપરથી. આ મોજા પહેરાવા જ નથી હો હવે આને. જો સ્નોફોલ ચાલુ છે. નિહિરભાઈ જરાક લપસી ગયા છે એટલે એને પગમાં લાગ્યું છે, બાકી તો સ્નોફોલ સરસનો પડે છે. અમે અહીં ઊભા છીએ બરફમાં. નિહિરભાઈ ટોપીમાં પણ બરફ પડ્યો છે. અહીંયાથી આપણે એક મેગી લીધી છે અને મેગીની કિંમત છે અહીંયા 70 રૂપિયા. મેગી અને ઈંડા ને તમારે જે જોતું હોય મળે. રાજમા ચાવલ ને એવું બધું છે, બહુ સરસ છે. પ્રાઇસ તો છે થોડીક પણ આ જગ્યા પ્રમાણે હોય. ઓલ્ટરનેટથી હવે નીકળીએ છીએ. હજી ઝીણો સ્નોફોલ ચાલુ છે. તો અટલ ટનલની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ અને અટલ ટનલ જોઈ લ્યો હવે કેવી છે તે. બહુ લાંબી ટનલ છે. 8.5 કિલોમીટર છે. 8.5 કિલોમીટર, 8.5 કિલોમીટર જેવી છે. જો દીકા ધકતી હોય ની કિંમત 7 કિલોમીટર જેવું થઈ ગયું છે અને હવે 1-2 કિલોમીટર જેટલી બાકી છે ટનલ. બહુ લાંબી ટનલ છે ભાઈ. આપણા ભારતની લગભગ આ સૌથી લાંબી ટનલ હશે.
પછી આ ફરી પાછી પહાડ અને પહાડની બાજુમાં નદી છે જે બરફનું પાણી ઓગળીને પછી આ નદીમાં જતું હોય છે. જોઈ લે પણ સિસુમાં પહોંચ્યા અને અહીંયા પણ સ્નો ચાલુ છે, જોઈ શકો છો. આ એક ઝરણા જેવું આવ્યું છે કંઈક સરસ મજાનું. જો સ્નોફોલ છે. સિસુ પહોંચી ગયા છે. સિસુમાં પણ સ્નોફોલ બહુ સારો એવો થાય છે અને બહુ મજા આવે છે. ઠંડી છે પણ આમ ટાઢું લાગે, આપણે આમ ઠંડુ લાગે પણ આમ પવન નથી એટલે ઠંડી નથી લાગતી. વાતાવરણ ઠંડુ છે એકદમ. અહીંયા ઝીપલાઇન સૌથી વધુ થાય છે અને ઝીપલાઇનનું મેન સેન્ટર છે. બહુ અત્યારે સ્નોફોલ પડે છે એટલે બહુ મજા આવે છે, જોરદાર છે. બરફ જ બરફ. ઝરણું બતાવું જો, આ બરફનું ઝરણું પડે, સ્નો છે ને નીચે આવે અહીંયાથી. ઝીપલાઇન નિહિર ને એની મમ્મી ચાલુ સ્નોમાં પોટાનો આનંદ લે છે. મકાઈનો પોટો ખાય છે અને સ્નો પણ ચાલુ છે. આ જોવાના ભાગમાં સ્નો પડે છે. અડધો કર દો. હવે ફૂલ સ્નો ચાલુ થયો છે. જો ઓલો કેમેરામાં દેખાતું નહોતું, ઝીણું ઝીણું હતું, અત્યારે ફૂલ દેખાય છે. કેવાનો વરસાદ થઈ દીકરા? તું શું ખાસ? મજા આવે તને? હવે તારે શું કરવા જાવ? જમ્પિંગ? જમ્પિંગ નહીં, ઝીપલાઇન. શું કરવું? ઝીપલાઇન.
જમ્પિંગ જેક્સના મજા લે છે, જમ્પિંગના. અને એની મમ્મી ઝીપ લાઇનમાં ગઈ છે અત્યારે. વાહ ભાઈ વાહ, મજા આ ગઈ. શિશુથી હવે નીકળી ગયા છે અને અહીંયા અત્યારે અતિશય સ્નોફોલ થાય છે અને હાથ બધા હાવ લાલ લાલ થઈ ગયા અને બહુ ઠંડી લાગી છે ઘડીક વાર. તો અત્યારે ગાડીની અંદર છે, હીટર ચાલુ કર્યું એટલે વાંધો નથી, પણ જોઈ લો બરોબર સ્નો કેટલો પડે છે. અત્યારે ખતરનાક સ્નો પડે છે. અત્યારે કેમેરામાં બરોબર નહીં દેખાયું, વર્યું બારીક બતાવું. જોરદાર. ટ્રીપના પૈસા પૂરેપૂરા વસૂલ છે. આ ક્યારેક ભાગ્ય જ જોવા મળે. એક જગ્યાએ ફોટો પાડવા ઉભા છીએ અને અહીંયા અત્યારે સ્નોફોલ અતિશય પડે છે. આ જો પંકજભાઈ की हालत. બહુ જ ખતરનાક વાળી સ્નો પડે છે. બરફનો ફૂલ વરસાદ થાય છે. આપણે કેમ અંડરાધાર વરસાદ પડતો હોય, અંડરાધાર બરફ પડે છે. વાહ ભાઈ વાહ. ફરીથી આપણે અટલ ટનલની અંદર જઈ રહ્યા છીએ. ચાલુ જ છે ટનલ તો આવી જ નથી. ઝાંખું દેખાય એમ. અડધી કલાકથી અટલ ટનલની અંદર ફસાણા છે. આગળ ટ્રાફિક જામ છે, આગળ રસ્તો બ્લોક છે કે શું છે કંઈ ખબર નથી, પણ ક્યારના અહીંયા ફસાયેલા છે. ટ્રાફિક ક્લિયર થતું નથી. જોઈ લો કેવડી ટ્રાફિક છે. આપણે શિશુથી ફરી રિટર્ન આવ્યા. અહીંયા થોડી વખત રોકાવાનો પ્લાનિંગ હતો, પણ સ્નોફોલ એટલું બધી થાય છે ને કે રોકાયું નથી. આપણે ગયા ત્યારે અહીં સાઈડમાં ક્યાંય બરફ નહોતો. અત્યારે બધી જગ્યાએ બરફ આવી ગયો છે અને અત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં સ્નોફોલ ચાલુ છે. જો અટલ ટનલનો ગેટ છે શરૂઆતમાં. જોઈ લ્યો કેટલો બરફ આવી ગયો છે. જો અહીંયા જોરદાર સ્નોફોલ થાય છે અને અહીંયા હવે કોઈને રોકાવા પણ નથી દેતા અત્યારે પોલીસવાળા, કારણ કે અહીં ગાડી છે એ ફસાઈ ગઈ અને પછી જવા માટે 4x4 કરવી પડે. એટલે આ જો સ્નોફોલ ચાલુ છે. લો ચલો મિત્રો, ઓલી ગાડી ઉપર ને બધીમાં સ્નો, ગજબ સ્નો પડે છે અને હવે અમે ભાગ્યા છીએ.
ચાલો ચાલો પંકજભાઈ, જો આપણે આવ્યા ત્યારે એટલો બધી કાંઈ સ્નો નહોતો, ખાલી પહાડ ઉપર દેખાતો. અત્યારે એટલો બધી સ્નો પડ્યો છે ને કે બધી આ જે છત છે એ પણ ભરાઈ ગઈ છે અને મજા પણ એટલી આવી છે. જોઈ લો તમે, આમ અહીં ક્યાંય સ્નો નહોતો આપણે આવ્યા ત્યારે. અત્યારે જો પુષ્કળ અને બધી ગાડી ભાગવા માંડી છે. જલ્દી 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 જલ્દી, क्योंकि फंस जाती है यहाँ पर, जाम लग जाता है, जाम लागी જાય. અટલ ટનલથી સિસુથી મનાલી વાળા રોડ ઉપર ફૂલ ટ્રાફિક છે અત્યારે, ફૂલ જામ છે. અત્યારે વરસાદ ચાલુ છે, આની પહેલાં હમણાં સ્નોફોલ ચાલુ હતો ફૂલ, ટ્રાફિક જોરદાર છે. જો સામે પહાડ છે એના ઉપરથી કેવા સરસ મજાના ઝરણા પડે છે નાના નાના, બહુ સરસ વ્યૂ આવે છે. જો કેવા સરસ મજાના ઝરણા પડે છે નાના નાના, એમાં બરફ ને પાણી ને બધું ભેરું છે. જો સ્નોફોલના કારણે ઝાડવા પણ બધા અત્યારે બરફથી ઢકાઈ ગયા છે. જો એમાં ઉપરના ઝાડ છે ને એ તો બધા બરફ થઈ ગયા છે. ટ્રાફિક જામમાં તો ફૂલ હલવાના જ, પણ હવે અહીંયા આઈ રહે આ ચણા ચાટ અહીં મળે છે, લીધું અને ખાધું. આના 50 રૂપિયા લઈ અહીંયા નાની વિડીસના. કલાકથી ફસાણી છીએ ટ્રાફિકમાં સિસુથી મનાલી તરફ જવામાં. હજી ટ્રાફિક છે એવો ને એવો જ છે, ઓછો થયો નથી. જો લાઈનો ને લાઈનો વાહનોની. તો સિસુ અને ટનલ આપણે ફરી અને ફરી પાછા મનાલીની અંદર પહોંચી ગયા છે. જે કાલે હોટલ રાખી હતી હોટલમાં આજે પણ આપણે રોકાવાનું છે અને પછી આપણે આગળનો પ્લાન કરીએ કે ત્યાં જઈને સૂઈ જવું કે બહાર નીકળવું કે શું કરવું એ, કારણ કે થાકી બહુ ગયા છે અને ઠંડી પણ બહુ લાગે છે. અહીંયા ડ્રાય ફ્રૂટ મળે છે, આપણા ગુજરાતના બેન છે જામનગરના, અને 600 રૂપિયા કિલો આપે છે. તો આજે અટલ ટનલ સિસુ અને ફરી પાછો થોડોક મોલ રોડ ફર્યા છીએ અને પછી હવે અત્યારે સુવાના ટાઈમે થોડુંક કેક ખાવાનું મન થયું હતું એટલે હવે કેક ખાઈ અને પછી પાછા સૂઈ જઈએ અને કાલે પછી પાછું આપણે નવા ડેસ્ટિનેશન ઉપર જવાનું છે. તો કાલે ત્યાંનો વ્લોગ આવશે. देखो ये बच्चा देखो कैसे खा रहा है, देखो केक का शौकीन है ये.